એટલે વાસણોને બધાને ભેગા કરીને એને ગહે ને એટલે ઈ વાસણો ચમકવા માંડતા, જગારા મારવા માંડતા. ત્યારે સંબંધો એવા હતા. કોઈ તહેવાર હોય, પ્રસંગ હોય, બધા ભેગા થાય, વાતું ચીતું થાય, જૂની યાદો નીકળે એટલે એ સંબંધો ચમકવા માંડતા, જગારા મારવા માંડતા. પછી સમય બદલાણો એટલે સ્ટીલના વાસણો આયા. ભેગા થાય એટલે ખખડે, કોબા પડી જાય, પણ કામ ચાલતું. અને સંબંધો એવા થઈ ગયા, ભેગા થાય ને એટલે રકઝક થવા માંડે, ખોટું લાગી જાય, મોઢા ચડી જાય, તેમ છતાં એ ભેગા રહેતા, કામ ચાલતું એમ. પછી સમય બદલાણો તો વાસણો કાચના અને ચીની માટીના થઈ ગયા. પટકાય એટલે ફૂટી જાય, સંબંધો એવા થઈ ગયા. નાની નાની વાતમાં ખોટું લાગી જાય એટલે સંબંધ કટ. પણ આજનો સમય છે ને બહુ ભયાનક સમય છે. અત્યારે તમે જુઓ, ડીશું કાગળની અને થર્મોકોલની આવી ગઈ, વાપરી અને પછી કચરા પેટીમાં નાખી દેવાની. આજનો માણસ સંબંધો એવી રીતે નિભાવે છે, જ્યાં સુધી કામ હોય, જ્યાં સુધી જરૂર હોય